હેલો બાળ દોસ્તો, એડ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પુનરાવર્તન 2. પુનરાવર્તન 2માં પાઠ 5 થી 9નો સમાવેશ થાય છે. પાઠ 5 થી 9 સુધીના પુનરાવર્તન 2માં આવતા પ્રશ્નોના જવાબની સમજ આપણે અહીં મેળવશું. તો ચાલો શીખીએ પુનરાવર્તન 2. પુનરાવર્તન 2. પ્રશ્ન નંબર 1. નીચેના વિષયો પર 5 થી 7 વાક્ય લખો. 1. મારું બાળપણ. બાળપણમાં કોઈ જવાબદારી નહીં, કોઈ ચિંતા નહીં. સૌ મારી ચિંતા કરે. પડી ન જાઓ, ખોવાઈ ન જાઓ, માંદો ન પડું, ગંદો ન થાવ, તે માટે ઘરના સૌ ખૂબ દરકાર રાખે. મને બ્રશ કરાવવામાં અને દૂધ પાવામાં મમ્મીનો દમ નીકળી જાય. હું ભાઈબંધો સાથે રમતા રમતા વારંવાર કપડાં ગંદા કરું. મમ્મી 3 વાર મારા કપડાં બદલે. બાલમંદિરમાં મારા ઘણા મિત્રો હતા. શાળા જીવન મજાનું હતું. નાટક, ગરબા, રાસ, વેશભૂષામાં હું ભાગ લેતો. બાળપણ યાદ આવતા મારું હૈયું આનંદથી ઝૂમી ઉઠે છે. આ રીતે તમારે તમારા બાળપણ વિશે લખવાનું છે. ત્યારબાદ સવાલ નંબર 2. મારા ગામનું પાદર. તેના વિશે 5-7 વાક્ય લખીએ. મારા ગામને પાદરે ઘટાદાર વડલા ઊભા છે. તેનાથી થોડે દૂર પીપળા, આંબલી અને દેવદારના વૃક્ષો છે. ગામના પાદરે તળાવ છે. તળાવના કિનારે શંકર ભગવાનનું મંદિર છે. લોકો તળાવમાં નહાય છે ને મંદિરમાં દર્શન કરવા જાય છે. પીપળા પાસે પાણીની પરબ છે. રસ્તે પસાર થતા વટેમાર્ગુઓ પરબ પરથી પાણી પીને પોતાની તરસને છીપાવે છે. વાર તહેવારે પાદરમાં મેળા ભરાય છે. જાત જાતના ઉત્સવો થાય છે. વૃક્ષો ઉપર સવાર સાંજ પંખીઓના કલરવ સંભળાય છે. પાદરનું દ્રશ્ય મનોહર લાગે છે. ખરેખર પાદર ગામનું નાક છે. ત્યારબાદ સવાલ નંબર 3. ઉનાળાનો બપોર. ઉનાળાના બપોરે ધોમધખતા ઉનાળાનો સૂર્ય અગ્નિની જ્વાળાઓ ઓકી રહ્યો હોય છે. ક્યાંય કોઈ પશુ કે પંખી દેખાતું નથી. સૌ ત્રાહી ત્રાહી પોકારી જાય છે. પશુઓ ગામની ભાગોળે ઘટાદાર વૃક્ષોના છાયામાં બેસી રહે છે. લૂમાં કેટલાય પંખી તરફડીને મૃત્યુ પામે છે. ધરતી બિચારી ઉના નિસાસા ભરતી હાંફથી પડી હોય એમ લાગે છે. ગોવાળિયા એમના પશુઓ સાથે વૃક્ષના છાંયડે આરામ કરે છે. કેટલાક લોકો માથે ભીના પોતા મૂકે છે. કેટલાક બારી બારણા પર ખેસની ભીની સાદડીઓ લટકાવે છે. શ્રીમંતો એર કન્ડિશનરની ઠંડક માણે છે. કેટલાક ઠંડા પીણા પીએ છે કે આઈસ્ક્રીમ ખાય છે. રસ્તા સુમસામ લાગે છે. ગરમી અને નિર્જનતાને કારણે રસ્તા પહોળા લાગે છે. એક કવિએ ગાયું છે કે તગતગતો આ તડકો ચારે કોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો. આ રીતે ઉનાળાના બપોર વિશે 5-7 વાક્ય લખશું. હવે પ્રશ્ન નંબર 2. વર્ષા ઋતુ વિશે 8-10 વાક્ય લખો. વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસામાં વરસાદ પડે છે, તેથી તેને વર્ષા ઋતુ કહે છે. વર્ષા ઋતુમાં આકાશ કાળા કાળા વાદળાથી છવાઈ જાય છે. ઠંડો પવન ફૂંકાય છે. વીજળીના ચમકારા અને વાદળના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે. આથી નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે. મોર કળા કરીને નાચે છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે. ખેડૂતો ખેતર ખેડે છે. તે ખેતરમાં બી વાવે છે. થોડા દિવસોમાં બીમાંથી લીલાછમ છોડ ઉગી નીકળે છે. ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે. તળાવ, નદી નાળા પાણીથી ભરાઈ જાય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે. લોકો આ તહેવારો આનંદથી ઉજવે છે. વર્ષમાં કોઈ વાર ભારે વરસાદ પડે તો ઘણું નુકસાન થાય છે. અનાજ પાકતું નથી, તેને લીલો દુકાળ કહે છે. કોઈ વાર તદ્દન ઓછો વરસાદ પડે છે, તેને સૂકો દુકાળ કહે છે. વર્ષા ઋતુ આપણને ઘણી ઉપયોગી છે. હવે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. 1. વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે: ક. કંકુવર્ણી, ખ. સોનાવર્ણી, ગ. ઘઉંવર્ણી અને ઘ. રક્તવર્ણી. તેના જવાબમાં આપણે લખીશું ખ. સોનાવર્ણી બને છે. સવાલ નંબર 2. કહળ સંગ ગાડું જોડીને ધંધુકે શું કરવા ગયા હતા? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે: ક. હટાણું કરવા, ખ. ફરવા, ગ. ગામ જોવા અને ઘ. ગોળ લેવા.
તેના જવાબમાં આપણે લખીશું ક. હટાણું કરવા ગયા હતા. સવાલ નંબર 3. અકબરના નોકરને જવાબ શીખવનાર કોણ હતું? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક. અકબર, ખ. બિરબલ, ગ. બેગમ અને ઘ. ફાંસીકર. તેના જવાબમાં આપણે લખીશું ખ. બિરબલ હતા. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. સવાલ નંબર 1. પાઘડી પને કયા 2 પ્રદેશ પથરાયેલા છે? તેના જવાબમાં આપણે લખીશું ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડી પને પથરાયેલા છે. સવાલ નંબર 2. બુદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? તેના જવાબમાં આપણે લખીશું બાદશાહ અકબર પોતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે. એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા પરત ફર્યો. સવાલ નંબર 3. સાહેબને આવતા જોઈ છોકરા શું કરતા? તેના જવાબમાં આપણે લખીશું સાહેબને આવતા જોઈ છોકરા વડની વડવાઈઓ કે ખોદેલા ખાડામાં લપાઈ જતા હતા. હવે પ્રશ્ન નંબર 5. નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. 1. નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લહેરે. તેનો અર્થ થશે નદીઓના પાણી ચોખ્ખા થયા છે અને લોકોમાં આનંદ વ્યાપી ગયો છે. 2. હિંમત તારી ખોતોના સ્વાર્થ સામે જોતોના શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા. તેનો અર્થ થશે તું તારી હિંમત હારીશ નહીં, તારા સ્વાર્થ સામે જોતો નહીં એટલે કે નિસ્વાર્થી થજે. એવું જીવન જીવજે જેથી સૌને તારા જીવનમાંથી શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળી રહે. આ રીતે બંને પંક્તિઓનો ભાવાર્થ લખીશું. હવે પ્રશ્ન નંબર 6. નીચેની પંક્તિઓ કયા કાવ્યની છે તે લખો. અહીં કેટલીક પંક્તિઓ આપેલી છે તે આપણે કયા કાવ્યની છે તે દર્શાવશું. 1. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે. આ પંક્તિ મહેનતની મોસમની છે. 2. અંતરને અજવાળી વીરા. આ પંક્તિ પગલે પગલે કવિતાની છે. 3. રંગે ચંગે કામ કરીએ થાય મલક આબાદ રે. આ પંક્તિ મહેનતની મોસમની છે. 4. દુર્ગમ પંથ કાપે જા. આ પંક્તિ પગલે પગલેની છે. હવે પ્રશ્ન નંબર 7. નીચે અ વિભાગમાં કૃતિના નામ આપ્યા છે, સામે બ વિભાગમાં તેના કર્તાના નામ આપ્યા છે. તેને યોગ્ય રીતે જોડો. 1. મહેનતની મોસમ તે શ્રીનાથાલાલ દવેની કૃતિ છે. 2. લેખણ જાલીનો રહી તે શ્રી જોરાવરસિંહ જાદવની કૃતિ છે. 3. પગલે પગલે તે શ્રી સંતબાલની કૃતિ છે. 4. પાદર તે શ્રી કિશોરસિંહ સોલંકીની કૃતિ છે. આ રીતે આપણે કૃતિઓને જોડીશું. પ્રશ્ન નંબર 8. ક. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. 1. જીગર જેના સમાનાર્થી શબ્દ દિલ અને હૈયું થશે. 2. પ્રસંગ તેના સમાનાર્થી શબ્દ બનાવ અને ઘટના થશે. 3. ગોંદરું તેના સમાનાર્થી શબ્દ પાદર અને વાગોળ થશે. 4. વિસામો એટલે કે વિશ્રામ અને આરામ થશે. ખ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. 1. આવ તેનો વિરોધી શબ્દ ધરતી થશે. 2. હિંમત તો ના હિંમત. 3. દુર્ગમ તો સુગમ. 4. અજવાળું તો અંધારું થશે. ત્યારબાદ પ્રશ્ન 8 ગ. નીચે આપેલી સંજ્ઞાઓનું વર્ગીકરણ કરો. અહીં કેટલીક સંજ્ઞાઓ આપેલી છે. આ સંજ્ઞાઓને આપણે વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક કે ભાવવાચક સંજ્ઞાઓમાં વર્ગીકરણ કરવાનું છે. સૌપ્રથમ આપણે વ્યક્તિવાચક સંજ્ઞાઓ શોધીને લખીએ. જેમાં કોઈ પણ એક વસ્તુ વિશે કે વ્યક્તિ વિશે માહિતી આપી હોય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. કબીરવડ, અકબર, લીમડો, રવિશંકર, કહળસંગ, ધરતી એ બધી વ્યક્તિવાચક સંજ્ઞાઓ છે. ત્યારબાદ જાતિવાચક સંજ્ઞાઓ જેમાં કોઈ પણ જાતિ વિશે માહિતી આપવામાં આવી હોય તેને જાતિવાચક સંજ્ઞાઓ કહે છે. જેમાં ફૂલ, નદી, બાચકું, પંખી, શેઠ વગેરે આવશે. ત્યારબાદ દ્રવ્યવાચક સંજ્ઞા જેમાં ન ગણી શકાય તેવી વસ્તુને દ્રવ્ય કહે છે. દૂધ, પાણી, ઘઉં, ઘી, તાંબુ એ બધી દ્રવ્યવાચક સંજ્ઞાઓ છે. ત્યારબાદ સમૂહવાચક સભા, ટુકડી, પંચ જેમાં સમૂહ દર્શાવવામાં આવેલો હોય. ત્યારબાદ ભાવવાચક જેમાં ભાવ દર્શાવાય છે. હાસ્ય, હૂંફ, સ્મિત, ધૈર્ય, સ્નેહ એ બધી ભાવવાચક સંજ્ઞાઓ છે. આ રીતે આપણે વિવિધ સંજ્ઞાઓમાં વર્ગીકરણ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 ઘ. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ
કરો. 1. વાણા વાઈ જવા. તેનો અર્થ થશે સમય પસાર થઈ જવો. અને તેનું વાક્ય બનાવીએ. વર્ષોના વાણા વાઈ ગયા પણ મા પોતાના મૃત દીકરાને ભૂલી શકી નહીં. 2. લાલ પીળા થઈ જવું. તેનો અર્થ થશે ગુસ્સે થઈ જવું. તેનું વાક્ય બનાવીએ. ધનપતરાયના કડવા વેણ સાંભળીને શ્રીપતરાય લાલ પીળા થઈ ગયા. 3. લહાવો લેવો. એનો અર્થ થશે આનંદ લેવો, કોઈ પ્રસંગ માણવો. તેનું વાક્ય બનાવીએ. દીકરીના લગ્નનો લહાવો લેવાની અમૃત કાકીની ઈચ્છા પૂરી થઈ. હવે પ્રશ્ન નંબર 9. પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ એક ફકરો સ્વચ્છ અને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખો. આપણે અહીં પાદર પાઠનો આ ફકરો લખીશું. અમારી પહેલી નિશાળ તે આ ગોંદરું. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય. ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીદું, પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. અમે ભણેશરીઓ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓના પાના આગા પાછા કરી તૂટેલી સ્લેટના કટકા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. આ રીતે આપણે આ ફકરો સ્વચ્છ અને સુંદર અક્ષરે લખીશું. પ્રશ્ન નંબર 10. ક્રમાંક 5 થી 7ની કૃતિમાં આવતી તમને મનપસંદ કોઈ પણ એક કવિતાનું ભાવવહી ગાન અને લેખન કરો. અહીં આપણે 5મી કવિતા મહેનતની મોસમ કવિતા લખી છે. આ કવિતા તમારે લખવાની છે અને ગાવાની છે. તમે 7મી કવિતા પગલે પગલે પણ લખી શકો છો. આ રીતે આપણું પુનરાવર્તન 2 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ દોસ્તો. એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આભાર દોસ્તો.